નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને। नमस्कार मित्रों, आज आपणे गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्डनी धोरण 9 नी जे प्रथम सत्रांत परीक्षा है एनु संपूर्ण परिरूप जोवाना छीए। तो तमे हजी सुधी आ चेनलने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर देजो और साथे साथे बेल आइकन दबावी देजो जेना कारणे अमारा दरेक नवा विडियोनी अपडेट तमने मळती रहे। तो चालो आपणे शरूआत करीए हवे ब्लूप्रिंटनी माळखानी, जेमां सौथी पहेला तमने हेतुलक्षी 15 प्रश्न पूछावाना छे जेना 15 गुण तमने मळवापात्र छे। बीजुं छे टूंक जवाबी प्रश्नो, जे तमने अहींया कने 9 प्रश्न पूछाशे जेमांथी 6 प्रश्न तमारे लखवाना हशे અને જેના 12 ગુણ છે, એટલે કે દરેકનો 2 ગુણ જે છે એ તમને મળવાપાત્ર થશે। તો અહીંયા કને 6 પ્રશ્નના કુલ 12 ગુણ જે છે એ તમને મળવાપાત્ર થશે, જેના ટૂંક જવાબી પ્રશ્ન જે છે 9માંથી તમારે 6 લખવાના હશે। ત્રીજો જે છે એ પણ ટૂંક જવાબી પ્રશ્નો છે, પણ એ થોડાક મોટા પ્રશ્ન છે જેના 1નો 3 માર્ક્સ છે। ટોટલ જે છે તમને 8 પ્રશ્ન પૂછાશે જેમાંથી 5 પ્રશ્ન તમારે લખવાના હશે અને એના 15 માર્ક્સ જે છે એ તમને મળવાપાત્ર થશે। ચોથું છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, એટલે કે મોટા પ્રશ્ન લખવાના હશે જે 3 પૂછાશે જેમાંથી તમારે 2 લખવાના છે, 1ના 4 ગુણ છે અને ટોટલ તમને 8 ગુણ છે એ મળવાપાત્ર થશે। આમ ટોટલ જે છે આ તમારું પ્રશ્નપત્ર જે છે એ 35 પ્રશ્ન પૂછાશે જેમાંથી 28 લખવાના છે, એટલે કે કુલ ગુણ 50 જે છે એના મળશે। કયા કયા પ્રકરણમાંથી પૂછાશે તો અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલું પ્રકરણ છે ભારતના બ્રિટિશ સત્તાનો ઉદય, એમાંથી 6 ગુણનું। બીજું પ્રકરણ જે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, એમાંથી 3 ગુણનું। ત્રીજો પાઠ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એમાંથી 5 ગુણ। ચોથો છે ભારતની રાષ્ટ્રીય ચળવળો, એમાંથી 6 ગુણ। 8મો પાઠ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ, એમાંથી 4 ગુણ। 9મો પાઠ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાંથી 6 ગુણનું। અને 13મો પાઠ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1, એમાંથી 5 ગુણ। અને સેમ 14મો પાઠ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2, એમાંથી 8 ગુણ। અને છેલ્લો 15મો પાઠ છે જળ પરિવાહ, એમાંથી 7 ગુણનું। તો આ રીતના તમે જોઈ શકો છો કયા કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ પણ અહીંયા કને ડિટેલ સરસ રીતે તમને અહીંયા આપેલી છે, જે ટોટલ 50 ગુણનું આ રીતના પૂછાશે। કયા કયા પ્રશ્નો કેવી રીતના પૂછાશે એની પણ આપણે સંપૂર્ણ અહીંયા કને ડિટેલ જોઈ લઈએ, જેના કારણે તમને પરીક્ષામાં ખરેખર મહેનત કરવામાં બહુ સરળતા પડે। જો 15 ગુણ છે વિભાગ એ ના, તો કેવી રીતના પૂછાશે તો એમાં 1 થી કરીને 4 જે છે યોગ્ય વિકલ્પવાળા હશે, 5 થી 8 કરી અને વિકલ્પવાળી ખાલી જગ્યાઓ પૂછાશે, 9 થી કરીને 11 જે છે એ ખરા ખોટાવાળા પ્રશ્ન પૂછાશે, 12 અને 13 એ યોગ્ય જોડકા જોડવાવાળા પૂછાશે, અને 14 અને 15 છે એ 1-2 વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્ન પૂછાશે। આમ 15 પ્રશ્ન જે છે એ પૂછાશે। તો આ વિભાગ એના 15 ગુણની આપણે વાત કરી। હવે વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો વિભાગ બી ની અંદર તમે જોઈ શકો છો 12 માર્ક્સનો વિભાગ બી છે, જેમાં 16 થી કરીને 24 પ્રશ્ન પૂછાશે। કેવા પ્રકારના પૂછાશે જોઈ શકો છો, વિધાન સમજાવો, પારિભાષિક શબ્દો, તફાવત, મને ઓળખો, ભૌગોલિક સ્થળોની મુલાકાત અને વ્યક્તિ વિશેષ વિશે આમાં પૂછાઈ શકે છે। હવે વાત કરીએ વિભાગ સી ની, જેમાં તમને 25 થી 32 સુધીના પ્રશ્ન પૂછાવાના છે, એના કુલ ગુણ 15 છે, એટલે કે દરેકના 3 ગુણ છે। એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે તો તફાવત લખો, ટૂંક નોંધ લખો, કારણો સમજાવો, પરિસ્થિતિજન્ય પ્રશ્નના જવાબ લખી શકો, અથવા તો તમે રેખાંકિત નકશામાં સ્થળો દર્શાવો, એટલે કે નકશા પૂર્ણીનું અહીંયા કને વાત કરવામાં આવે છે। તો આ રીતના વિભાગ સી ની અંદર તમે જોઈ શકો છો આવા પ્રકારના પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે, જેના કારણે તમને તૈયારી કરવામાં સરળતા રહે। વિભાગ ડીમાં 33 થી 35 જે છે એમાં કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે અને ટોટલ 8 ગુણ છે, એટલે કે 4 માર્ક્સનો એક પ્રશ્ન છે। એમાં પણ તમને પરિસ્થિતિજન્ય અને સવિસ્તાર પ્રશ્નોના જવાબો જે છે એ પૂછાઈ શકે છે, એટલે આ રીતના 50 ગુણનું પ્રશ્નપત્ર તમારું છે એ પૂછાવાનું છે। જોઈ શકો છો અહીંયા કેટલીક સામાન્ય સૂચનાઓ છે કે પ્રશ્નપત્રમાં આકૃતિ, ચિત્ર, નકશો, આલેખ જે પ્રશ્ન હોય ત્યાં કને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ હોય, એટલે કે અંધ વિદ્યાર્થીઓ હોય, એના માટે અન્ય વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન મૂકવાના છે। પ્રથમ પરીક્ષા માટે જૂનથી કરીને સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે અને વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્ર જે મૂકવામાં આવેલું છે એના આધારિત આ પ્રશ્નો જે છે એ પૂછાશે અને એમાં તમામ વિભાગોને મળી અને 50% ગુણ એની અંદર સમાવેશ કરવાનો રહેશે। તો આ રીતના તમારું પ્રશ્નપત્ર છે। પ્રશ્ન કેવા પ્રકારના પૂછાશે એનું નમૂનાનું પ્રશ્નપત્ર તમને આની સાથે જ આપેલું છે, જે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો જે છે એની અંદર કેવી રીતના પૂછાશે આવું ને આવું સેમ ટુ સેમ આવા જ પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને તમારી સત્રાંત પરીક્ષામાં પણ પૂછાવાનું છે।
તો તમે જોઈ શકો છો વિભાગ એ તમે અહીંયા કને જોઈ શકો છો કે વિભાગ એની અંદર અહીંયા કને 24 ગુણ છે, પણ આપણે આ વિભાગની અંદર એટલે કે સત્રાંત પરીક્ષાની અંદર 15 ગુણ છે. તો અહીંયા કને તમે જોઈ શકો છો આવા જે વિકલ્પવાળા છે એ 4 પ્રશ્ન પૂછાશે. સેમ વસ્તુ અહીંયા કને જોઈ શકો છો ખાલી જગ્યાવાળા પ્રશ્નો જે છે, તો ખાલી જગ્યાવાળા પ્રશ્નો જે છે એ તમને કેટલા પૂછાવાના છે એની આપણે આગળ ચર્ચા કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતના જોડકાવાળા, પછી 1-2 વાક્યમાં ઉત્તર આપવાના હોય એવા પ્રકારના 1-2 શબ્દમાં ઉત્તર આપવાવાળા આવા પ્રશ્નો જે છે બધા વિભાગ એની અંદર પૂછાઈ શકે છે. ટોટલ 15 પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ બીની અંદર જોઈ શકો છો અહીંયા કને તમને 9 પ્રશ્ન જે છે એના લખવાના છે, પણ આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે આપણે 9 નથી લખવાના. આપણે આગળ ચર્ચા કરી લીધી એ રીતના અહીંયા કને તમારે ખાલી પ્રશ્નનું સ્વરૂપ જે છે ને એ જોવાનું છે. એના આધારે તમે જોઈ શકો છો કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આવા પ્રકારના પ્રશ્ન જે છે જેની અંદર વર્ગીકરણ હોય, નાના નાના પ્રશ્નોના જવાબો, ટૂંકા પ્રશ્નના જવાબો હોય એવા પ્રશ્ન પૂછાશે. વિભાગ સીની આપણે વાત કરીએ તો વિભાગ સીમાં પણ જોઈ શકો છો અહીંયા કને આકૃતિઓવાળા, નકશા પૂર્ણીવાળા કે એવા જે પ્રશ્નના જવાબો જે છે સમજાવો એવા પ્રશ્નના જવાબો છે એ તમને અહીંયા કને પૂછાઈ શકે છે. એના પછી વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર મોટા પ્રશ્ન જે છે અહીંયા કને વિસ્તૃત પ્રશ્નના જવાબો જે હોય છે એવા વિસ્તૃત પ્રશ્નના જવાબો જે છે આ પ્રકારના જે છે એ પૂછાઈ શકે છે. તો આ રીતના અહીંયા કને આવા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે. તમે જોઈ શકો છો આવા પ્રકારનું જે આખું માળખું જે છે એ અહીંયા આપણું તૈયાર તમે અહીંયા કને જોઈ શકો છો. એ પ્રકારનું તૈયાર તમે અહીંયા કને જોઈ શકો છો. વિભાગ સીની અંદર જે પ્રશ્ન જે છે અહીંયા કને એ પ્રકારના પ્રશ્ન કરતાં થોડાક મોટા અહીંયા કને પ્રશ્ન જે છે વિભાગ ડીના એ પ્રકારના પ્રશ્નો છે અહીંયા કને પૂછાઈ શકે છે. તો આવા પ્રકારના પ્રશ્નો જે છે ખાસ તમારે ધ્યાનમાં રાખો. તમે જોઈ શકો છો અહીંયા કને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પણ આપેલું છે. ખાસ કરીને આ નમૂનાનું પ્રશ્નપત્ર જે છે એ તમને વાર્ષિક પરીક્ષાનું આપેલું છે, પણ આના આધારે તમે અહીંયા કને ખાસ એના જે મેઇન અહીંયા કને જે માળખું જે જોવાનું છે એ માળખું ખાસ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના પ્રશ્નો છે એ ક્યાં પૂછાઈ શકે છે. કારણ કે આ જો તમને બ્લુપ્રિન્ટ એટલે કે માળખું જો તમને ખબર હશે તો તમે સરળતાથી કયા પ્રશ્નની કઈ જગ્યાએ કેવી રીતના તૈયારી કરવી, 4 પ્રશ્ન જે છે એ વિકલ્પવાળા પૂછાવાના છે, બાકીના ખાલી જગ્યાવાળા છે, બીજા જે છે એક શબ્દવાળા છે, અમુક જોડકાવાળા છે, કેવા પ્રકારના પ્રશ્ન ક્યાં પૂછાશે એની ખાસ તમને અહીંયા કને ડિટેલ જે છે એ ખબર હોય તો તમે સરળતાથી એની સરસ રીતે તૈયારી કરી શકો છો. હજી પણ આપણે આ ચેનલ ઉપર તમારા 9મા ધોરણની અંદરના જે મોડેલ પેપર જે છે મોડેલ પેપરના સોલ્યુશન સાથેના વિડીયો જે છે એ આપણે અહીંયા કને મૂકવાના છીએ. તો ખાસ તમે ધ્યાન રાખજો કે આ મોડેલ પેપર જે છે એમાં ખાસ કરીને પ્રથમ સત્રમાં જ કયા પ્રશ્ન IMP છે એ ખાસ આપણે અહીંયા કને મૂકવાના છીએ. તો તમે ખાસ આ ચેનલ જે છે જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેના કારણે થઈને તમને આ જે આપણા મોડેલ પેપર આવવાના છે એ પણ તમને સરળતાથી છે એ મળી શકે છે. અહીંયા કને તમને આ ફક્ત અત્યારે માળખું સમજાવવાનો પ્રયાસ કરેલો છે, જેના કારણે તમને કયા કયા પાઠમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે અને તમે કયા પાઠને કેવી રીતના તમે તૈયાર કરશો જેના કારણે તમે મહત્તમ માર્ક્સ જે છે એ પરીક્ષાની અંદર કવર કરી શકો છો. અહીંયા જોઈ શકો છો વિભાગ ABCDની અંદર આ નમૂનાનું પ્રશ્નરૂપ જે છે એ તમને અહીંયા કને આપેલું છે, અને આ નમૂનાનું પ્રશ્નરૂપ એ અહીંયા કને એટલા માટે છે કે તમે ખાસ કરીને એના જે મેઇન એનું માળખું છે એ તમે સમજી શકો છો અને જોઈ શકો છો. મેઇનલી તમારે જે તૈયારી કરવાની છે અને જેના ઉપર ખાસ કરીને ધ્યાન દેવાનું છે એ તમે જોઈ શકો છો કે અહીંયા કને રેખાંકિત નકશાવાળું જે પ્રશ્ન છે, તો આ રેખાંકિત નકશાવાળો પ્રશ્ન છે એ આપણે ત્યાં વિભાગ સીમાં પૂછાવાનો છે. તો આ વિભાગ સીની અંદર જે નકશામાં તમે તૈયારી કરો તો તમને ખ્યાલ આવી જાય કે તમારે નકશાને રિલેટેડ કયા કયા પાઠ છે અને કયા કયા પાઠમાંથી કેટલું વેટેજ છે, કેટલું પૂછાવાનું છે એનું પણ તમે સમજી શકો છો. ફરીથી તમને એક વખત અહીંયા કને આ વસ્તુ જે છે એ બતાવી દઈએ કે તમારા પ્રશ્ન જે છે કેવી રીતના પૂછાવાના છે. તો કેટલા માર્ક્સના છે, તો 15, 12, 15 અને અહીંયા કને 8 આ રીતના ટોટલ 50 માર્ક્સનું જે છે આ સંપૂર્ણ પેપર જે છે એ રહેવાનું છે. તમે જોઈ શકો છો તમારે ક્યાં મેક્સિમમ માર્ક્સ કવર કરવા અને કેવી રીતના તમારે તૈયારી કરવી એનું સંપૂર્ણ જે છે પ્લાનિંગ છે તમે અહીંયા સરળતાથી બનાવી શકશો, અને કઈ જગ્યાએ કયા વિભાગની અંદર તમે મહત્તમ માર્ક્સ મેળવી શકો છો એનું તમારે ખાસ અહીંયા આ પાઠનું જે ડિસ્ક્રિપ્શન છે એના આધારે નક્કી કરી શકશો. કયા પાઠમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર છે જેના કારણે વધારે માર્ક્સનું પૂછાય તો તમે વધારે પ્રશ્ન એની અંદર જવાબો જે છે એ આપી શકો. તો આ રીતના પાઠના આધારે તમે કવર કરશો તો તમે સરસ રીતે સમજાઈ જશે. ફરીથી એક વખત આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે મોડેલ પેપરના સોલ્યુશન પણ તમને મળી રહે. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.